ભરૂચ તાલુકાના ઝડપથી વિકસતા ચાવજ ગામમાં માર્ગ સુવિધાને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2.45 લાખના ખર્ચે બનનારા 6 સીસી રોડના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। ચાવજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ સોસાયટીઓમાં લાંબા સમયથી રસ્તાની સમસ્યા હતી। હવે મંજૂર થયેલી ગ્રાન્ટ હેઠળ રાધે રેસિડેન્સી સહિત ચાવજ પાલેજ મુખ્ય માર્ગથી શ્રીવિલા તરફ જતો માર્ગ સહિત કુલ 6 રસ્તાઓને રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજના હેઠળ ₹2.45 લાખના ખર્ચે સીસી રોડમાં પરિવર્તિત કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ ગામ ઝડપથી શહેરી સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને સરકાર દ્વારા તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તેમણે જણાવ્યું કે ગામમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, જ્યારે પીવાના પાણીની યોજના અંતિમ તબક્કામાં પહોંચી છે અને આગામી 15 દિવસથી 1 મહિનામાં પાણી પુરવઠો શરૂ કરવાની તૈયારી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ચોમાસા બાદ ગામની આંતરિક શેરીઓમાં પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના નાના વિકાસ કામો પણ હાથ ધરવામાં આવશે। ઉપરાંત ચાવજ ગામ માટે નવી માધ્યમિક શાળાની મંજૂરી પણ મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે। ચાવજના સરપંચ પ્રવદીશ પટેલની સતત રજૂઆતોના પરિણામે આ વિકાસ કાર્યોને મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું હતું। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જાડેશ્વર જિલ્લા પંચાયત બેઠકના સભ્ય વિપુલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિશ્રામ ભરવાડ, ગામના ડેપ્યુટી સરપંચ સહદેવ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, માજી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, માજી જિલ્લા પંચાયત સભ્ય શૈલા પટેલ સહિતના પૂર્વ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, તલાટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ₹2.45 કરોડના માર્ગ વિકાસના કામો પૂર્ણ થયા બાદ ચાવજ ગામ અને સોસાયટી વિસ્તારમાં રહેતા હજારો લોકોને ખાસ કરીને ચોમાસા દરમિયાન અવરજવરની સમસ્યામાંથી કાયમી રાહત મળશે। ₹2.45 લાખ ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી નોન પ્લાન માર્ગ યોજનામાંથી આ કામો મંજૂર થયા છે। અત્રેથી ચાવજ ગામમાં રહેતા મોટી સંખ્યામાં સોસાયટીના આગેવાનો, સામાજિક આગેવાનો, અહીંના રહીશો બધા ઉપસ્થિત થયા છે। ઘણા સમયથી આ સોસાયટીઓમાં આ માર્ગના કારણે અનેક પ્રકારની તકલીફો હતી। આપણે જાણીએ છીએ કે ચાવજ એ નવું વિકસતું જતું ગામ છે, જેમાં અનેક સોસાયટીઓ બની રહી છે। આ ગામના વિકાસ માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જે સોસાયટીને અત્યંત જરૂર હતી એનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે। પીવાના પાણી યોજના એ અંતિમ તબક્કામાં છે। 15-20 દિવસ કે એકાદ મહિનામાં અમે પાણી આપવાની સ્થિતિમાં આવી જઈશું। એનું ટેસ્ટિંગનું કામ ચાલુ છે। રસ્તાની માંગ જે નાગરિકોની હતી એ આજે અમે લગભગ 6 જેટલા રોડ એ મંજૂર કરીને એનું ખાતમુહૂર્ત કર્યું છે। નાના લગભગ 8-10 લાખ રૂપિયાના કામો તો ચાવજ ગામમાં અનેક મંજૂર થયા છે, જે પણ આ ચોમાસા દરમિયાન, ચોમાસા પછી થવાના છે। જેમાં ગામની નાની શેરીઓમાં પેવર બ્લોક લગાવવાના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ બધા જ કામો મંજૂર થઈ રહ્યા છે। ગામમાં આપણને ખબર છે કે પ્રાથમિક શાળા પણ, માધ્યમિક શાળા પણ નવી મંજૂર થઈ છે, એનું પણ કામકાજ નજીકના દિવસોમાં ટેન્ડર પ્રક્રિયામાં છે, એ પણ શરૂ થશે। એટલે આ ગામને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહી છે અને મળવા જઈ રહી છે, એનો આનંદ છે। મોટી સંખ્યામાં આજના કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો સહિત તમામ સિનિયર આગેવાનો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટીબેન અને ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો અને ગામના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે।